વલસાડમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, તો કાંઠા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે કોસંબાના દીવાદાંડી વિસ્તારમાં અનેક વીજ થાંભલા પડી ગયા હતા। વલસાડમાં મોડી રાત્રે થયેલા વરસાદે પહેલી જ બેટિંગમાં અનેક વિકેટો પાડી દીધી હતી। વરસાદ વરસતા અનેક વીજ પોલ ધરાશાયી થતા, જેના કારણે આજુબાજુના તમામ વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી અને લોકોએ કલાકો સુધી વીજળી વગર બેસવાનો વારો આવ્યો હતો। જો કે વીજ વિભાગની ટીમ ત્વરિત એક્ટિવ થઈ અને કાંઠા વિસ્તારમાં પડેલા થાંભલાને ઊભા કરીને યુદ્ધના ધોરણે જ પુરવઠો યથાવત કર્યો હતો। વરસાદનું સત્તાવાર આગમન થઈ ગયો છે, ત્યારે તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાનો સિલસિલો યથાવત છે, જે સાબિત કરે છે કે પાણીના યોગ્ય નિકાલની હજુ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી। જો કે આ તો હજુ શરૂઆત છે અને આખું ચોમાસું બાકી છે, ત્યારે આવનારા દિવસોમાં ભારે વરસાદના સમયે વિકટ પરિસ્થિતિ સર્જવાની પૂરેપૂરી સંભાવના છે। ગુજરાતમાં આ વર્ષે 4 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું હતું। 11 જૂને દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ ચોમાસાના વિધિવત આગમનના 9 દિવસ બાદ પણ ચોમાસું હજી પણ દક્ષિણ ગુજરાતમાં જ અટવાયું છે। તો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ વરસાદી માહોલ બરાબર જામતો નથી। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો છેલ્લા 2 કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે વલસાડ શહેરના MG રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા દુકાનદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ પાણી ભરાઈ જતા દુકાન ખોલવામાં પણ તકલીફ પડી રહી છે। તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જેમ કે છીપવાડ રેલવે અંડરપાસ અને છીપવાડ દાણા બજારમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે।